વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગ અભિયાન અંતર્ગત ₹20 કરોડના ખર્ચે પર્કોલેટિંગ વેલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે એનઆરઆઈ મહિલાએ આ કામગીરી માટે વડોદરા મહાનગરપાલિકાને ₹50 લાખની સહાય કરી છે। ભારત સરકારના જળશક્તિ વિભાગ દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેન ઝુંબેશ હેઠળ વિવિધ વિસ્તારના રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોથી જર્મનીમાં વસવાટ કરતા મૂળ વડોદરાના મહિલા જાગૃતિબેન પટેલે જન્મભૂમિનું ઋણ અદા કરવા માટે ભાજપના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર મનીષ પગારનો સંપર્ક કર્યો। તેઓએ વડાપ્રધાનના જળ સંચય અભિયાન અંતર્ગત રેન વોટર હાર્વેસ્ટિંગ કામગીરી માટે ₹50 લાખની રકમનો ચેક પાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આપ્યો હતો। Thank you, Manish Bhai. Thank you, Sangram Bhai. I am born in Vadodara, and I would like to do, as Manish Bhai mentioned, good for Vadodara. So I'm spending 50 lakh for the water harvesting, and I would love to see others join me. Time is running out. What I'm spending is maybe 5% of the need. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેચ ધ રેન એટલે પ્રકૃતિનું અમૂલ્ય વરદાન જે પાણીના સંગ્રહ કરવા માટેનું એક કેચ ધ રેન મંત્રને ચરિતાર્થ કરવા માટે મારી સાથે જાગૃતિબેન પટેલ છે, જેઓ હાલ જર્મની રહે છે ઘણા વર્ષોથી, જેઓનો જન્મ વડોદરામાં થયો છે। એટલે એમની ઈચ્છા એવી હતી કે હું જે શહેરમાં જન્મી છું એ શહેરને હું કંઈક પાછું આપું। એ સંદર્ભમાં મારા મિત્ર સંગ્રામ બારોટ બહેનને અમે ભેગા થયા। એટલે અમે એવું વિચાર્યું કે જો આપવું હોય તો એવા કોઈ કોઝમાં આપીએ કે જે અત્યારે ખૂબ જરૂર છે। અને આપ જાણો છો કે રેન વોટર હાર્વેસ્ટિંગ પાછળ સરકાર પણ ખૂબ પ્રયત્ન કરી રહી છે। એમાં અમે એક અમારું રામ સેતુ વખતે જે ખિસકોલી જેવું એક કાર્ય કરવાનું હતું એવું એક અમૂલ્ય દાન એટલે કે ડોનેશન બહેન તરફથી ₹50 લાખ રૂપિયાની માતબર રકમ મળી છે, જેનો ઉપયોગ જેની શરૂઆત વોર્ડ નંબર 12 મારા વોર્ડમાંથી પણ જે પણ પબ્લિક પ્લેસીસ છે ઘણી સોસાયટીઓ લીધી છે, એમાં અમે આ શરૂઆત કરવાના છે આ રિચાર્જ બોરવેલની। અને આદરણીય કમિશનર સાહેબનો પણ આમાં ખૂબ આભાર માનું છું કે એમને પણ અમને તરત જ બોલાવીને આ સારા કાર્યમાં મદદ કરી છે।